તો મિત્રો કેમ છો મજામાં? આજે આપણે એક અદ્ભુત એવી જગ્યાના મુલાકાત લેવાના છીએ. જો કે તે અદ્ભુત નથી, કારણ કે અત્યારે જે ખંડેર બરાબર થઈ ગયું છે. પણ તમે જો અંગ્રેજો વિશે સાંભળ્યું હોય, એ લોકો વિશે તમે જાણ્યું હોય તો તમને ખબર છે, બરાબર. તો એ લોકોનું જે રહેણાંક હતું, જે લોકો રહેતા હતા, જે ત્યાંથી કંઈક કામકાજ કરી રહ્યા હશે, તો એ સ્થળ ઉપર આજે જવાના છીએ આપણે. અને હું અને મારા જીયા જોડે એક જોવા ફરવા નીકળી પડ્યો છું. તો આજે આપણે ત્યાં જઈશું. અને તે અત્યારે ખંડેર બરાબર થઈ ગયું છે જગ્યા છે, એકદમ આલીશાન બંગલા જેવું. બટ ત્યાં કંઈ ઠેકાણા જેવું નહીં, મતલબ અંદર જવાય એવું નથી. અને નકરા ત્યાં ચામાચીડિયા જ રહેશે અત્યારે, તો અંદર પણ જવાય એવું નથી. તો હું તમને બહારથી ત્યાંનો નજારો બતાવીશ અને તમે મોજ માણજો. તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો. અને આ જો તમે અહીંયા આંબાવાડી, અહીંયા હું વલસાડ છું અત્યારે, અને મોજ ફૂલ એવું છે જગ્યા. આ જો જૂના જમાનાનો અંગ્રેજોનો મહેલ મકાન બનાવેલું છે. અહીંયા તૂટીને ફૂટીને થોડું ઘણું આમ ડેમેજ થઈ ગયું પૂરેપૂરું. જઈએ ચામાચીડિયા જો ખાલી અંદર ચામાચીડિયા એકલા દેખાય. અંગ્રેજો છેલ્લા ચામાચીડિયા મૂકતા ગયા. આ જુઓ તમે. સાવચેતી નહીં કરવાનું, બધું તોડીને એ થઈ ગયું છે નહીં, નખરું એકદમ. આ પાછળનો ભાગ જુઓ તમે, મતલબ નખરા ચામાચીડિયા છે. અવાજ તો જો નખરો ચામાચીડિયાનો આવે. આ ચામાચીડિયા જો ઊંધા બે રહ્યા. આ ચામાચીડિયામાં ખાલી નર્મદા કેનાલના પેલા પહાડ એવા ને પુલ ઈકન જોયેલા છે, એના પછી આવી ગયું છે આટલા ચામાચીડિયા. નકરા ચામાચીડિયા છેકથી છેક. તો આ જો તમે નકરા ચામાચીડિયા છે, અંદર જવા જેવું છે જ નહીં કંઈ. ખાલી ઉપર ફરતા આપણે જોઈ લઈએ. કંઈ ડેમેજ થઈ ગયું છે, પૂરેપૂરું તૂટવા જેવું થઈ ગયું છે. ચામાચીડિયાના બંગલા સાચી વાત છે. પેલા ઓછા હતા, એ તો વધી જાય ને. એમ બીજો મારા ઉલટા કેવા લડકેલા હોય ને યાર, પગ ઉપર મોથું નીચે. બુદ્ધિ એટલા વધારે આવા લોકોના. પેલા આપણે જોઈ લાગે. આ જો તમે ખાલી અંદર નકરા ચામાચીડિયા છે, અંદર જવા જેવું જ નહીં. પેલું બી જો તમે. ઓહો, જેમ પેલો કૂવામાં પાણી પડતું હોય ને કેવો અવાજ આવે, એટલો નકરો એનો જ અવાજ આવે ખાલી. તો મિત્રો તમે જો આગળના જે જોયું તમે, તો એ જગ્યા જે લોકો અંગ્રેજો ત્યાં રહેતા હશે, કાં તો ત્યાંથી જે કામકાજ કરી રહ્યા હશે, તો તમે એ જગ્યાએ મેં તમને આજે બતાવી, બરાબર. અને તે નકરા ત્યાં ચામાચીડિયા જ હતા. તમે જોયો તેનો અવાજ પણ તમે સાંભળ્યો કેટલો ખરાબ. તો અને જો અને આના પછી અત્યારે તમે જે જગ્યાએ છીએ અત્યારે, એ આખી એક નદી છે બહુ મોટી, બરાબર. તો એ નદીનો આખો વ્લોગ મેં યુટ્યુબ પર મૂક્યો છે, તો એ જોઈ લેજો. અને અહીંયા એક કાજુવાડી છે, તો કાજુવાડીનો પણ મેં યુટ્યુબ પર મૂક્યો છે, એ પણ જોઈ લેજો. તો મસ્તન આપણે વલસાડ આવ્યો છું, તો 4-5 વ્લોગ સારા બની ગયા છે, જોઈ લેજો. રાત્રે જય માતાજી.